તું જ કહેતી હતી ને કે કંકુના આવી વાતથી કોઈ ફરક નથી પડતો. એક મિનિટ, આજે સારા દિવસે મને મારા ઘરમાં દલીલ નહીં જોઈએ. વિવેક કુમાર, જી શ્રી ગૌરંગ દેવંગ, ચાલો આપણે જતીનભાઈને ત્યાં દર્શન કરવા જવાનું છે. સોરી ગણેશજી, મારે તમારો પ્રસાદ ફેંકવો પડ્યો. મને એવા આશીર્વાદ આપજો કે હું આ કંકુનું આ ઘરમાંથી જલ્દી જ વિસર્જન કરું. ગણપતિ બાપ્પા મોર્યા. આ કબાટમાં મારા કપડાઓ શ્રીની બિલકુલ બાજુમાં, પણ આ કંકુ નડી ગઈ અને હવે આ કંકુને આ રિયા નડશે ને એવી નડશે કે આ કંકુ લોહીના આંસુ રડશે. હાય, આ બધું કોને કર્યું? બેન, બેન, તમે આ બધું શું કામ ફેંકો છો? તારા લીધે. સમજાયું શું કામ? જો તું અમારા વચ્ચે ના આવી હોત ને તો આજે આ રૂમમાં હું હોત અને આ કબાટમાં મારા કપડાં હોત. શ્રીને હવે તારી સાથે આ રૂમમાં રહેવું પડે છે. ભલે તું શ્રી સાથે રૂમમાં રહે, પણ એના દિલમાં તો હું જ છું. એ બોલતો નથી, એ કહેતો નથી, પણ એના મનમાં તો હું જ છું 24 કલાક. એણે મને પોતે આવીને કીધું છે. એણે એ પણ કીધું છે કે હજી પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ અમને તું નડે છે, માત્ર ને માત્ર તું. ને એટલે જ હું અહીંયા આવી છું, તને કાયમ માટે અહીંયાથી હટાવવા, આ ઘરમાંથી અને શ્રીની જિંદગીમાંથી તને દૂર કરવા. ઓહ, તું ઝાડુ કાઢવા આવી છે? એક કામ કર, આખો રૂમ સાફ કરી નાખ, તારી સાડી ઉપાડ અને નીકળ. યુ સી, નોકરાણી માલિકના રૂમમાં ના રહે. નીકળ. હું નાના શેઠની નાના શેઠની શું? કોણ કોણ છે તું? પાછું બોલ. નાના શેઠની નાના શેઠની શું પત્ની? વાહ કંકુ વાહ, શું સંબંધ બનાવ્યો છે તે તો. બોલાવે છે નાના શેઠ ને ઓળખાણ આપે છે પત્ની. ત્યારે જોયું છે પોતાની સામે? જરા જોજે પોતાને અને પછી વિચાર કરજે કે ક્યાંય મેળ ખાય છે તારો ને મારા શ્રીનો. પત્ની, પત્નીનો અર્થ ખબર છે તને? આમ કે ફેરા ફરવાથી કોઈ પતિ પત્ની ના બની જાય. એની માટે એકબીજા માટે પ્રેમ હોવો જોઈએ, એકબીજા માટે લાગણી હોવી જોઈએ, અને એ શ્રીની ફક્ત મારા માટે છે, તારા માટે તો એ. શું બોલી હતી તું? માત્ર ને માત્ર નાના શેઠ. નાના શેઠ. ક્યારેક જોઈને જોજે નાના શેઠની આંખોમાં. મારી માટે છલકાતો પ્રેમ દેખાશે. ને જો મારો શ્રી ખરા નાના શેઠ થાય તો સમજી લે હું તારી કોણ થઈ. સમજી ગઈ ને? તો ચાલ ફટાફટ આ બધું સાફ કર અને નીકળ. કેમ કે એમાં એવું છે કે મને